આપણે આ કોલિંગનો વિડીયો તમને કહી દઉં, ગૂગલ મેપ્સનો શોર્ટમાં તમને આ વસ્તુ કહી દઉં. આપણે તમારું જે નામ હશે એનો એક ફોલ્ડર બનશે. એ ફોલ્ડરમાં તમે દબાવશો, અંદર જાશો તો સેલ્સનો ઇન્ક્વાયરીનો ફોલ્ડર હશે, એમાં તમારે દબાવવાનું. એમાં તમે જાશો તો નીચે તમને બે વસ્તુ દેખાશે, કોલિંગનો અને ડાટા રિસર્ચનો. આ વિડીયો શોર્ટમાં તમને સમજાવું છું કોલિંગનું. તો આપણે કોલિંગમાં દબાવવાનું. કોલિંગમાં દબાવશો તો મેપ આઉટરીચનો ડાટા ખુલશે. એમાં દબાવશો તો પછી ઓલ અને સ્ટેટવાળું છે અને ઓલવાળું. તો તમારે ઓલમાં કામ કરવાનું છે, તો ઓલવાળામાં તમારે દબાવવાનું. પછી ફૂટવેરનું આપણે આ ભાઈને આપેલું છે કોલ કરવા માટે, અને એ સિટી કઈ છે, ભાવનગર તમને દેખાય છે એ વસ્તુ છે. પછી એમાં દબાવવાનું. એમાં દબાવશો તો બે ફોલ્ડર ફરી ખુલશે. એ ફૂટવેર ભાવનગર છે એ એક્સેલનો છે, જેમાં આપણે કોલ કરવાનું છે. અને આ જે બીજો ફોલ્ડર છે એમાં કોલ કર્યા પછી નોટ કરવાનું છે. નોટપેડમાં કેવી રીતે આપણે લખતા હોય કે આ કસ્ટમર સાથે આ વાત થઈ, આ તારીખેથી કામ ચાલુ થયા છે અને આ તારીખનું છે, તો એટલે આ રીતનું છે. તો આ પહેલાંમાં દબાવશો ને તો એક્સેલ શીટ ખુલશે, એમાં તમારે એક્સેલ ઓપન કરી લેવાનું છે. એક્સેલ ખુલી જશે તો આવી રીતે એક્સેલ બનાવેલું છે. પછી તમારે જે તારીખે તમે કોલ કરો ને તો 1 લખી નાખવાનું. પછી આમાં 7 સુધી કોલ કર્યા, પછી 8નું કોલ કરવાનું છે બીજા દિવસે, તો 29 તારીખે હશે તો આમાં 2 લખી નાખવાનું, અને પછી આમાં ડેટ નાખી નાખવાનું. એ રીતનું થઈ શકે. તો આપણને ખ્યાલ આવે કે આટલા આપણે 7 કોલ કર્યા છે 28 તારીખે, અને આ 8થી લઈને 15 કોલ કર્યા હોય તો આપણે ખ્યાલ આવે કે આટલા કોલ આપણે 29 તારીખે કરેલા છીએ. એ થઈ ગયું. અને પછી આ એનો કોડ છે આખો, અને F0001 લખેલું છે ને છેલ્લે એનો કસ્ટમરનો કોડ છે. D002 છે એ તમારો કોડ છે. F001 છે એ જે બિઝનેસ માટે કોલ કરી છે ફૂટવેરવાળો એનો કોડ છે. અને E001 છે એ આપણે ભાવનગરનો કોડ છે, એ સિટીનો કોડ છે. એટલા માટે E001 કરી તો આપણે ખ્યાલ આવી જાય કે આપણે ભાવનગરનો ડાટા છે. એ આ બિઝનેસના નામ છે ને આ બિઝનેસના બધા કોન્ટેક્ટ નંબર છે. પછી આમાં કોલિંગ સ્ટેટસમાં છે એમાં તમારે ડન લખી નાખવાનું. ABCD ઉપર છે, એમાં દબાવશો ખુલશે. એમાં પછી ડન લખી નાખવાનું છે. તો આપણને ખ્યાલ આવે કે આમાં બધામાં કોલ કરી લીધા છે અને નીચેમાં કોલ નથી કર્યા, જેમાં બ્લેન્ક છે. પછી બિહેવિયર રીમાર્ક, તો આમાં દબાવશો તો ખુલશે. નીચે 2 વાર ટેપ કરશો તો ખુલશે, સરખી રીતે દબાશે તો. આમાં આપણે લખી નાખવાનું છે કાઇન્ડ પર્સન છે, રૂડ પર્સન છે, ટાઈમ વેસ્ટ કરે છે કે નોલેજવાળો છે, એ રીતનું. અને કસ્ટમર રીમાર્ક છે એમાં પછી તમારે ઇન્ટરેસ્ટ છે, નોટ ઇન્ટરેસ્ટેડ કહે છે કે આપણે આન્સર નથી કરતો કોલ, પછી લઈ સેમ કહે છે, મીટિંગ ડાયરેક્ટ. એટલે જેવા લોકો હોય કે આને ફટાફટ કરાવવું જ છે, એટલે એ કે મને વાત કરાવો ને, મારે અત્યારે લેવું છે, મારે વિચાર છે અત્યારે, તો એવા લોકોને મીટિંગ ડાયરેક્ટમાં રાખવાનું. પછી કોલ લેટર, જે કહે કે મને અત્યારે કોલ ના કરતા, અત્યારે થોડોક હું બીજી છું, 2-3 કલાક પછી કોલ કરજો. ઇનકેસ એવું હોય તો એની પાસે ટાઈમ માંગી લેવાનો, સાહેબ તમને કઈ ટાઈમે આપણે કોલ કરી શકીએ, તો ત્યારે એને નોટ કરી દેવાનું કે કોલ લેટરમાં. પછી એનો ક્લાયન્ટ નેમ, એ ક્લાયન્ટ નેમ લખી નાખવાનું છે કે કસ્ટમર કોણ હતો, એનું નામ શું છે, અને એને કઈ વસ્તુ જરૂરિયાત છે. આપણે સર્વિસ છે નીચે એમાં વાંચીને કહેશો તો એ સર્વિસનું કહી દેજો કે આ રીતનું છે, તો એ કહેશે કે મારે આ વસ્તુ જોઈએ છે. જે વસ્તુ એ કસ્ટમર કહે એ વસ્તુ આમાં લખી નાખવાનું છે. પછી આ ટેલિકોલર રીમાર્કમાં તમારે કંઈક બીજી નવીન વસ્તુ જણાવી હોય અમને કે ભાઈ આ વસ્તુ છે એની હારે આ વાત થઈ છે સાહેબ, તો આ રીતનું કહેવાનું છે તમારે. અને આ વસ્તુ એ અટવાણો હતો, આ વસ્તુ એ વિચારતો હતો કે આ વસ્તુ એને આવી રીતે કરતો હતો, કે આ રીતનું આને પ્લાનિંગ છે, નવો બિઝનેસ છે, કે એ રીતનું કંઈક જણાવતા હોય ને કે મારે સ્ટાર્ટઅપ છે, કે મારે આ રીતનું વિચાર છે, પછી આ ફ્યુચરમાં આ રીતનો છે, તો કંઈક તમને ખ્યાલ આવે ઇનકેસ વાતચીતના દરમિયાન, તો ત્યારે આ લખી નાખવાનું. પછી અમે એને વાત કરી લઈશું તો સમીર રીમાર્ક છે એમાં તમને જણાવી દઈશું કે આની સાથે આ વાત થઈ છે અને આ વસ્તુ એણે કીધેલ છે. પછી હા કીધેલ છે કે ના કીધેલ છે એ વસ્તુ તમને જણાવવામાં આવશે. ટેલિકોલિંગ પર્સનમાં તમારું નામ આવશે, અને પછી આ તો નીચેનો ડાટા છે, બધા એક્સટ્રેક્ટ કરેલા છે ને એનો ડાટા છે. બસ આ વસ્તુ આખું મેન્ટેન કરવાનું છે, આ વસ્તુ આખું લખવાનું છે. આ થઈ ગયું ગૂગલ મેપ્સનો ડાટા. એટલે શોર્ટમાં તમને આ વસ્તુ સમજાવી દીધી. અને બીજી વસ્તુ હવે નીચે તમને બીજા વિડીયોમાં તમને જે ઇન્ફ્લુએન્સરનો ડાટા કાઢવાનો છે, તો એ રીતનું તમે ઇનકેસ કરતા હોય તો એ રીતનું તમને સમજાવી દઈશું. અને તમે મેપ્સમાં કામ કરતા હોય તો આ જ વસ્તુ તમારે જોવાનું છે.